ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંકલેશ્વરના નવા કાંસિયા ગામે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું। આ ઉપરાંત તેમણે ગ્રામજનો સાથે સફાઈ અભિયાનમાં પણ ભાગ લીધો। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંકલેશ્વરના નવા કાંસિયા ગામે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું। આ ઉપરાંત તેમણે ગ્રામજનો સાથે સફાઈ અભિયાનમાં પણ ભાગ લીધો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇંધણ બચાવ અભિયાનમાં જોડાઈને તેઓ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા। અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામમાં તેમણે ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશો આપ્યો હતો। પ્રધાનમંત્રીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કરીને તેમણે વાવેલા વૃક્ષોના જતનની જવાબદારી સોંપી હતી અને ગામને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે વૃક્ષારોપણ બાદ ગુજરાત પોલીસ દળ દ્વારા રાજ્યપાલને સન્માનપૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। સ્વચ્છતાનો સંદેશો આપવા માટે રાજ્યપાલ ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા અને ગામના લોકો સાથે સાફ સફાઈ કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર યોગેશ કાપસે, જિલ્લા અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ જોડાયા હતા। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।